વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, પરિવારજનો તબીબી બેદરકારીનો આક્ષેપ, તપાસની માંગ। માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષની અંજનાબેન વાઘેલાના મોતને લઈ તબીબોની બેદરકારીનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે। આ ઘટના બાદ તબીબી વર્તુળોમાં હલચલ મચી છે। પરિજનોના જણાવ્યા મુજબ 11 ઓક્ટોબર 2025ના રોજ પેટમાં દુખાવો થતાં અંજનાબેનને સોમા તળાવ પાસે આવેલી હર્ષલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી। 5 દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી, પરંતુ ત્યાર પછી પણ તેને તીવ્ર દુખાવો થતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। અહીં કરવામાં આવેલા સીટી સ્કેન અને અન્ય રિપોર્ટ્સમાં અંજનાબેનના પેટમાં મોબ જેવી કોઈક વસ્તુ હોવાની જાણ થતાં પરિજનો સ્તબ્ધ થઈ ગયા। બાદમાં મકરપુરા હોસ્પિટલમાં મહિના સુધી સારવાર આપવામાં આવી, પરંતુ ઇન્ફેક્શન ગંભીર બની જતાં દીકરીને બચાવી શકાઈ નહીં। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પરિવારજનોનું કહેવું છે કે સર્જરી દરમિયાન થયેલી તબીબી ભૂલના કારણે દીકરીએ જીવ ગુમાવ્યો છે। જવાબદાર તબીબી વિરુદ્ધ સખત પગલાં લેવા જોઈએ। પરિવારજનોએ તબીબ અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। અધિકારીઓ દ્વારા પ્રારંભિક માહિતી પ્રમાણે આક્ષેપોની તપાસ આગળ વધવાની શક્યતા છે। મારી બેન છે જેનું નામ સંજના છે, એને હોસ્પિટલમાં દાખલ કરી હતી, હર્ષલમાં ગાંઠ થતી એવું કંઈક એમને જાહેર કરેલું। તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો। ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા 3-4 દિવસ પછી પાછું એને પેટમાં પેઇન થયું, તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું મકરપુરા। ડૉક્ટરનું નામ વિજય સિંહ રાજપૂત છે, હર્ષલ હોસ્પિટલનો યાદ। ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધો હર્ષલ હોસ્પિટલમાં બાદ ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા। પછી એને પેટમાં પેઇન થતું હતું, તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા। ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમને કીધું, અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે, એના લીધે એને પેઇન થતું હતું, અને પેઇન થતું એટલે બહુ જ દુખતું, અને એના માટે ઓપરેશન કર્યું મકરપુરા હોસ્પિટલમાં। એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું, પણ એને રિકવરી આવી નહીં, કેમ કે કપડું 7 દિવસ અંદર આવીને અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં। એટલા માટે અત્યારે આજે કાલે મારી બેનની ડેથ થઈ છે, અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે। અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજી કોઈ આવી છોકરી સાથે એવો બનાવ ના બને। હર્ષલ હોસ્પિટલ તમે ગયા હતા? હા, અમે હર્ષલ હોસ્પિટલમાં ગયા હતા, એમને એક્સેપ્ટ પણ કર્યું કે આવું રહી ગયું છે, અમે બધો ખર્ચો બી આપીશું। ફર્સ્ટ ટાઈમ એમને ખર્ચો આપ્યો 1-2 વાર, પછી એ ફોન ઉપાડવાના એમને બંધ કરી દીધા, અને અત્યારે બી ફોન ઉપાડવાના હવે બંધ કરી દીધા છે એમને। શું માંગણી છે, કેમ કે જીવ સાથે આવી રીતે માંગણી તો સર હવે મારી બેન રહી નથી, તો અમને હવે ન્યાય જોઈએ છે કે ભાઈ બીજા કોઈ જોડે ના થાય, એ આવું બનાવ બીજા કોઈ છોકરી સાથે ના થાય, બસ એટલું જ અમારી એમના માંગ છે। અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હોસ્પિટલ બંધ થવું જોઈએ એમનું। એ દીકરી જે શું કરતી હતી અને એ 12થમાં 12મું કરતી હતી એમને, એનું 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી રહી હતી। મારું નામ યુવરાજ ગોહિલ છે, હું એનું ભાઈ થઉં છું।